બેન, મારે આ દોઢ વર્ષનો દિવસ અને રાત કેવા વીતે છે, વિચારોમાં ખોવાઈ જવાય છે. આ દોઢ વર્ષનો સમય એક માતા તરીકે કેવી રીતે નીકળ્યો છે? આ સવાલ બહુ અઘરો છે, આનો જવાબ પણ શું હોય મને નથી ખબર, પણ દોઢ વર્ષથી રોજ શું યાદ કરીને જીવો છો બેન? દોઢ વર્ષમાં ભાઈ આવી કઈ સવાર નહીં કે રાત નથી કે જેને હવે અમારી દીકરીને યાદ નથી કરતા. ત્યારે સવારે એમનાથી સ્ટાર્ટ થાય, 6 વાગે એટલે એમને જ બૂમ પાડવાની, રોશની ઊભી થઈ જાય, રિક્ષા આવશે સ્કૂલ માટે. પછી 7 વાગ્યા સુધી રોશનીના પાછળ જ 7 વાગે રોશનીના રિક્ષામાં બેસાડી દે એટલે 12 વાગે એટલે સાંભળી જ લેવાનું, પહેલો અવાજ રોશનીનો જ આવશે, મમ્મી હું આવી ગઈ, જમવાનું છે. પછી આખો 12 થી 4 વાગ્યા સુધી રોશનીની ઘરમાં અવાજ જ આવે. પછી 4 વાગે ટ્યુશને મોકલી કે પછી 6 વાગે થી 10 વાગ્યા સુધી ઘરમાં રોશનીનો જ અવાજ આવે. કઈ જાય તો રોશની જ સાથે હોય. આવી રીતે માતાનું શું થાય છે કે જે માતા દીકરીને ભણવા માટે, પડવા માટે, અને જ્યારે રીતે મોદીજીને કહ્યું છે કે દીકરીને ભણાવો, પઢાવો, એવી રીતે એમના નકશે કદમ પર ચાલીને દીકરીને ભણવા માટે મોકલે. એમના પપ્પા ખાલી રોજે કમાવા વાળા છે, છતાં પણ એમને છોકરીને ઇંગ્લિશ મીડિયમમાં મોકલી કે ના, આવા રીતે આવા બધા માહોલમાં છોકરી ભણશે, પડશે, કશું બનશે તો એમને કામ લાગશે, આપણા ગરીબમાં કામ લાગશે, એવા વિશ્વાસ મૂકીને સ્કૂલ ઉપર એ મોકલે. સ્કૂલ વાળાના બેદરકારીને લીધે સવારે 7 વાગે છોકરી જાય છે, સાંજે 7 વાગે છોકરીની લાશ હાથમાં આપવામાં આવે છે. એટલી બધી નિષ્કાળજી તંત્રમાં ચાલી રહી છે. એ માતા રોજે કેવી રીતે જીવતી હશે? પછી છતાં એ લોકોનું કશું પડેલી નથી. એવું લાગે છે કે વડોદરાના નાગરિક થઈને જ અમે બહુ મોટો ગુનો કર્યો છે, કે અમે વડોદરાના નાગરિક જ છે, જે માણસોની કશી કિંમત જ નથી. બેન, અમારી પાસે કોઈ સવાલ નથી, શબ્દો નથી, પણ છેલ્લે તમારી અને તમારા પતિની જે દીકરી માટેની એક નેમ હતી એને મારા સલામ છે. છે, પણ કે તમે એક છેલ્લો સવાલ એ પણ જાણવું છે કે પરિસ્થિતિમાં તમારા પતિ શું વ્યવસાય કરે છે? એ લગન પ્રસંગમાં પેલી ડોલી વગાડે ને એ કામ કરે છે, રોજ મજૂરી કમાઈને કરે રોજ છે. ખાવા વાળો પરિવાર છે તમારો? હા.